નમસ્કાર મિત્રો, આજકાલ ઘણા યુવાનોના સપનામાં કેનેડાના રસ્તા ખુલે છે. ભણવા હોય કે સ્થાયી થવા, કેનેડા ભારતીય યુવાનો માટે એક આકર્ષક વિકલ્પ બની ગયું છે. પરંતુ હાલમાં પરિસ્થિતિ એવી છે કે આ સપનાઓ માટે મોટા પડકારો ઊભા થયા છે. શું હવે કેનેડા જવું એ હકીકતમાં શક્ય છે કે આ માત્ર એક ખોટી આશા બની રહી છે? આ વિડીયોમાં આપણે આ પ્રશ્નોના જવાબ મેળવવાના પ્રયાસ કરીશું. તો અંત સુધી જુઓ, કારણ કે આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. પહેલા લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સૌપ્રથમ આપણે તે વિષયને સમજીશું કે કેમ કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે આટલો લોકપ્રિય છે. મોટા ભાગના લોકો માટે કેનેડાનું મુખ્ય આકર્ષણ છે ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ અને વ્યવસાયિક તકો. કેનેડાની યુનિવર્સિટીઓ દુનિયાભરમાં માનિત છે અને ત્યાંના કોર્સ વિશેષ રીતે ડિઝાઇન કરાયેલા છે જે પ્રેક્ટિકલ જ્ઞાન સાથે વિદ્યાર્થીઓને સશક્ત બનાવે છે. તદુપરાંત કેનેડામાં રહેવાની ગતિશીલ જીવનશૈલી અને સારું હેલ્થકેર સિસ્ટમ પણ મહત્વપૂર્ણ આકર્ષણ છે, ખાસ કરીને તેઓ માટે જેમને ભવિષ્યમાં નોકરી કે કારકિર્દી માટે આગળ વધવું છે. કેનેડા એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. હવે પ્રશ્ન એ થાય છે કે હાલની પરિસ્થિતિ કેવી છે? કેનેડામાં વધતો રિજેક્શન રેટ. છેલ્લા કેટલાક સમયથી કેનેડાની સરકાર દ્વારા વિઝા માટેના નિયમો કડક બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને સ્ટુડન્ટ વિઝા માટે રિજેક્શન રેટમાં વધારો થયો છે. આ પાછળનું મુખ્ય કારણ છે નકલી દસ્તાવેજો અને એજન્ટો દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી. કેટલાક નવા નિયમો અંતર્ગત વિદ્યાર્થીઓને સબમિટ કરેલી માહિતી ખૂબ જ ચોકસાઈથી તપાસવામાં આવે છે. તેથી જો તમે કેનેડા જવા માંગતા હો તો દસ્તાવેજોમાં સંપૂર્ણ પારદર્શિતા રાખવી અનિવાર્ય છે. વિદ્યાર્થીઓએ ખાસ જે કોલેજ કે યુનિવર્સિટીમાં ભણવા માંગતા હોય એની ચકાસણી કરી લેવી. 2. વધતી મોંઘવારી અને જીવન વ્યવસ્થાના પડકારો. કેનેડામાં રહેવું હવે ઘણું મોંઘું થઈ ગયું છે. ભાડાના ઘરોથી માંડીને જીવનશૈલી સુધી બધું જ મોંઘું છે. ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ કે નવા માઇગ્રન્ટ્સ માટે આ મોટા પડકારરૂપ છે. ખાવા પીવાનું પણ મોંઘું છે અને આ બધા માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જરૂરી છે. 3. જોબ માર્કેટની પરિસ્થિતિ. કેનેડામાં હજુ પણ કામની તકો ઉપલબ્ધ છે, પરંતુ હવે ત્યાં સ્પર્ધા વધી છે. ખાસ કરીને જેમના પાસે મજબૂત સ્કિલ્સ છે તેઓ માટે જ નોકરી મેળવવું સરળ છે. એ માટે તમારું રિઝ્યુમે મજબૂત હોવું અને કામ માટે ખાસ મહેનત કરવી પડે. લેબર કામ માટે વધુ તકો છે પણ વ્હાઇટ જોબ્સ ઓછી થઈ રહી છે. 4. PR પ્રોસેસમાં ડિલે. જો તમે કેનેડામાં સ્થાયી થવા માંગો છો તો PR પ્રક્રિયા પણ હવે લાંબી થઈ છે. સ્કેલ્ડ માઇગ્રન્ટ્સ માટેના પોઈન્ટ્સ સિસ્ટમને કારણે PR મેળવવું મુશ્કેલ બન્યું છે. હવે તમારે તમારી પ્રોફાઇલ માટે રિસર્ચ અને તૈયારી સારી રીતે કરવી પડશે. કેનેડા જવાનું વિચારી રહેલા લોકો માટે ખાસ પગલાં. તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો. ભણવા કે રહેવા માટેનું ખર્ચ ગણવું જરૂરી છે. સાચી માહિતી મેળવવા માટે માનીતા એજન્ટ્સ અથવા કન્સલ્ટન્ટનો સહારો લો. તમારું અભ્યાસ ક્ષેત્ર કે નોકરી માટેની સ્કિલ્સને મજબૂત બનાવો. નવા PR અને સ્ટુડન્ટ વિઝા માટેના નિયમો વાંચો અને સમજો. તમારા દસ્તાવેજો ચકાસો અને ખાતરી કરો કે તેમાં કોઈ પણ ખામી નથી. ફરી પ્રશ્ન એ છે કે શું હવે કેનેડા ભણવા કે રહેવા જવાય? જવાબ છે હા. જો તમે યોગ્ય રીતે તૈયારી કરો અને નવા પડકારોને પહોંચી વળવા માટે રડીને કામ કરો તો કેનેડા જવું શક્ય છે. પરંતુ આ સફર હવે પહેલા જેટલું સરળ નથી. મહેનત અને ચતુરાઈ સાથે સતત કામ કરવું પડશે. આ વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો જરૂરથી લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા પ્રશ્નો કે પ્રતિસાદ નીચે કોમેન્ટમાં મૂકો.